હેલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પ્રશ્ન બીજાનો લઈશું। એમાં શું કહે છે, પ્રત્યેક વિધાન સાચું બને એ રીતે ખાલી જગ્યા પૂરો। એમાં પ્રકરણ પહેલું 7 લઈશું। એમાં પહેલી ખાલી જગ્યામાં શું કહે છે, 40%ને અપૂર્ણાંકમાં અતિ સંક્ષિપ્ત સ્વરૂપમાં ખાલી જગ્યા લખાય। તો 40% કીધું તો 40/100 તો 0 ઉડી જાય તો 4ના ભાગ પાડીશું, 2 દુ 4 ને નીચે 5 દુ 10 તો 2 ઉડી જાય, અંશ અને છેદમાં 2 ઉડી જાય। તો શું વધ્યું, 2/5 એ તમારો જવાબ રહેશે। બીજો લઈશું, નયનની માસિક આવક ₹8,000 છે, તેમાંથી તે ₹6,000 ખર્ચ કરે છે, તો તે ખાલી જગ્યા ટકા બચત કરે છે। તો 8,000માંથી 6,000 કાઢ નાખો તો કેટલી બચત કરે છે, ₹2,000 બચત કરે છે। આપણે 2,000 લઈશું, 2,000 ભાગ્યા 8,000 ગુણ્યા 100 તો કે 100ના 2 0 ઉડી જશે। પછી 200ના ભાગ પાડીશું, 25 8 200 તો અહીંયા પણ આપણે શું કે 8 8 એટલે ઉડી જશે, તો 25% એ આપણો જવાબ રહેશે। ત્રીજો લઈશું, 65 વિદ્યાર્થીઓના વર્ગમાં 13 વિદ્યાર્થી પાસે સાયકલ છે, તો ખાલી જગ્યા વિદ્યાર્થી પાસે સાયકલ છે, તો 13/65 ગુણ્યા 100 કરીશું, તો 65ના ભાગ પાડીશું, 13 × 5 = 65, 100ના ભાગ પાડીશું, 20 × 100 તો તે 13 ઉડી જશે ને 5 5 ઉડી જશે, તો કે 20% એ આપણો જવાબ રહેશે। ચોથો લઈશું, 40% વત્તા ખાલી જગ્યા બરાબર 100%, તો 40%માં કેટલા ઉમેરીશું, તો કે 100% થાય, તો કે 60% ઉમેરીશું તો કે 100% થશે, એટલે કે 60 આપણો જવાબ આવશે। પાંચમો લઈશું, 0.7ને ટકામાં ખાલી જગ્યા લગાય, તો 0.7 એટલે કે 7/10 ગુણ્યા 100 તો 0 ઉડી જાય, અંશ અને છેદમાં, તો કે 7 દાન 70 એ આપણો જવાબ રહેશે। છઠ્ઠો લઈશું, એક વસ્તુની કિંમત ₹20 હતી, તે ₹25 થઈ ગઈ, તો ખાલી જગ્યા ટકા કિંમત વધી, તો આપણે દેખીશું 25માંથી 20 કાઢો તો કેટલી વધી, ₹5 વધી, તો ચલો 5/20 ગુણ્યા 100 કરીશું, તો 20 × 100 તો કે 20 ઉડી ગઈ, તો 25% એ આપણો જવાબ રહેશે। સાતમો લઈશું, 30% એટલે અપૂર્ણાંકમાં ખાલી જગ્યા લખાય, તો 30ને અપૂર્ણાંકમાં લખવાનું, તો 30/100 કરી તો 0 ઉડી ગયા, કે 3 દશાંશ એ આપણો જવાબ રહેશે। આઠમો લઈશું, 4 લખોટીમાંથી 8 લખોટી લેતા ખાલી જગ્યા ટકા લખોટી લીધી કહેવાય, તો અહીંયા 40 લખોટી આવશે, તો 8/40 ગુણ્યા 100 કરીશું, તો અહીંયા શું કરીશું, તો 40ના ભાગ પાડીશું, 8 × 5 = 40, 8 અંશ અને છેદમાં ઉડી જશે, 100ના ભાગ પાડીશું, 20 × 100 તો કે અંશ અને છેદમાં 5 5 ઉડી જશે, તો 20% એ આપણો જવાબ રહેશે। પ્રકરણ 8 લઈશું। એમાં પહેલામાં શું કહે છે, -4/9 ભાગ્યા 8/3, તો -4/9 ભાગાકારના આપણે સૌથી પહેલાં ગુણાકારમાં કરીશું, એટલે કે વ્યસ્ત સંખ્યા થઈ જશે, તો કે 3 ઉપર આવી જશે, 8 નીચે આવી જશે, તો ચલો ઉડાડીશું, હવે 3 3 ઉડી જશે, અહીંયા 4 દુ 8 એટલે કે 4 4 પણ ઉડી જશે, તો શું વધ્યું, 1 નીચે આવશે, 3 દુ 6 તો કે એ -1/6 આપણો જવાબ રહેશે। બીજો લઈશું, -3/5 ગુણ્યા 25/6 બરાબર, ઉડાડીશું, તો અહીંયા શું કરીશું, -3/5 ગુણ્યા અહીંયા 25 ઉપર આવશે અને 6 નીચે જશે, ઓકે, તો 25ના ભાગ પાડીશું, તો 25 અને 6ના ભાગ પાડીશું, કે 3 દુ 6 તો અહીંયા શું થશે, અહીંયા 3 3 ઉડી જશે ને અહીંયા 5 5 ઉડી જશે, તો કે -5/2 એ આપણો જવાબ રહેશે। ત્રીજો લઈશું, -7/5 અને -2/5 નો સરવાળો ખાલી જગ્યા થાય છે, તો -7/5 વત્તા -2/5 બરાબર -7 -2/5 તો 7 ને 2 9 માઇનસ પ્લસ એટલે કે -9/5 એટલે જવાબ આવશે 5 × 5 5મો 4 ઉમેર તો 9 તો કે -1.4/5 એ આપણો જવાબ રહેશે। ચોથો લઈશું, એમાં કહે છે 4/7 અને 6/7 ની વચ્ચેની એક સમય સંખ્યા ખાલી જગ્યા છે, તો 4/7 અને 6/7 તો વચ્ચે કઈ આવે, 5/7 એ આપણો જવાબ રહેશે। પાંચમો લઈશું, એમાં કહે છે 1/2 અને 1/5 કરતાં ખાલી જગ્યા સમય સંખ્યા છે, તો કે મોટી કહેવાય એની। છઠ્ઠો, -40 નું પ્રમાણિક સ્વરૂપ ખાલી જગ્યા છે, -45 છે, તો 45ના ભાગ પાડીશું, ચલો 15 × 45, 30ના ભાગ પાડીશું, 15 દુ 30 તો 15 ઉડી જશે, તો કે -3/3 એ આપણો જવાબ રહેશે। સાતમો લઈશું, એમાં કહે છે 5/7 ને અંશ અને છેદમાં સામાન્ય અવયવ 1 છે, તો તેથી તે સમય સંખ્યા કહેવાય, તો કે તે ખાલી જગ્યા સમય સંખ્યા કહેવાય, તો કે પ્રમાણિત કહેવાય। આઠમો, -3/7 ની વ્યસ્ત સંખ્યા ખાલી જગ્યા છે, તો કે -7/7। પ્રકરણ 9 લઈશું। એમાં શું કહે, પહેલામાં વર્તુળનું ક્ષેત્રફળ, તો કે πr², બીજો વર્તુળનો પરિઘ, તો કે π × વ્યાસ, ત્રીજો વર્તુળનો પરિઘ, તો કે 2 × π × r, ચોથો વર્તુળનો વ્યાસ, તો કે 2 × ત્રિજ્યા, પાંચમો એક સમાંતર બાજુ ચતુષ્કોણનો આધાર L
અને ઊંચાઈ બી હોય તો તેનું ક્ષેત્રફળ તો કે એલ ગુણ્યા બી. છઠ્ઠો, ત્રિકોણ એક્સ વાય ઝેડની પરિમિતિ બરાબર એક્સ વાય વત્તા વાય ઝેડ વત્તા ઝેડ એક્સ. સાતમો લઈશું, એક ત્રિકોણનો આધાર એલ અને ઊંચાઈ બી છે તો તેનું ક્ષેત્રફળ ખાલી જગ્યા તો કે 1/2 એલ ગુણ્યા બી. આઠમો, ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર 1/2 ગુણ્યા પાયા પરનો વેધ. પ્રકરણ 12 છે. તો પહેલો છે સમબાજુ ત્રિકોણને 3 સમમિતિની રેખાઓ હોય છે. બીજો, નિયમિત ષટકોણને ખાલી જગ્યા સમિતિની રેખાઓ, તો ષટકોણને કેટલી બાજુ? 6 બાજુ, તો કે 6 સમિતિની રેખાઓ હોય છે. ત્રીજો, નિયમિત અષ્ટકોણને ખાલી જગ્યા સમિતિની રેખાઓ, તો કે 8 હોય છે. ચોથો, અંગ્રેજી મૂળાક્ષર ઝેડની પરિભ્રમણીય સમિતિનો ક્રમ તો કે ઝેડ છે 2 છે. પાંચમો, અંગ્રેજી મૂળાક્ષર એની પરિભ્રમણીય સમિતિનો ક્રમ 1 છે. છઠ્ઠો, વિષમબાજુ ત્રિકોણને ખાલી જગ્યાની સમિતિની રેખા હોય છે તો કે 0. સાતમો, ચોરસને પરિભ્રમણીય કોણ ખાલી જગ્યા છે તો કે 90 અંશ. આઠમો, લંબચોરસનો પરિભ્રમણીય કોણ ખાલી જગ્યા અંશ છે તો કે 180 અંશ આવશે. પ્રકરણ તે લઈશું. એમાં શું કે પહેલામાં 2 સેમી લંબાઈના 2 ઘન પાસે રાખતા બનતા લંબઘનની લંબાઈ ખાલી જગ્યા સેમી થાય તો કે 4. બીજો, લંબઘનનો પડછાયો ખાલી જગ્યા હોય છે તો કે લંબચોરસ. ત્રીજો, ક્રિકેટ દડાનો પડછાયો ખાલી જગ્યા હોય છે તો કે વર્તુળ. ચોથો, રમવાના પાસાની સામસામેની બાજુઓના અંકોનો સરવાળો ખાલી જગ્યા હોય છે તો કે 7. પાંચમો, ત્રિકોણાકાર પિરામિડની બધી સપાટીઓના આકાર ત્રિકોણ હોય છે. પછી છઠ્ઠો, સમઘનને ખાલી જગ્યા સપાટી હોય છે તો કે 6. સાતમો, જેને માત્ર લંબાઈ અને પહોળાઈ હોય તે આકૃતિને ખાલી જગ્યા આકૃતિ કહેવાય તો કે દ્વિપરિમાણીય. આઠમો, જેને લંબાઈ પહોળાઈ અને ઊંચાઈ હોય તેને ખાલી જગ્યા વસ્તુ કહેવાય તો કે ત્રિપરિમાણીય કહેવાય છે. વિદ્યાર્થી મિત્રો, તમને મારો વિડીયો ગમ્યો હોય તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.